નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર તંત્રને ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા આવેદનપત્ર આપી છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી મુંબઈ જે કોરિડોર હાઈવે જાલોદ તાલુકાના 14 ગામોમાંથી વિકાસના નામે અમારા ગરીબ આદિવાસીઓનો વિનાશ કરીને જે પસાર કરવામાં આવ્યો, ચલો હાઈવે પસાર કરવામાં અમારી ના નથી, અમારી જમીન સસ્તા ભાવે છીનવી લીધી એ પણ ના નથી, પણ અમારા જે ગરીબ ખેડૂતો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા હાઈવેને કારણે જતી રહેતા અમે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને સાથે રાખી અને લડાઈ લડતા જઈને આવી રહ્યા। અને અમારી માંગણી એક જ છે કે તમે જમીન ભલે છીનવી લીધી પણ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમને મુહૈયા કરાવો। પરંતુ 3 પ્રાંત અધિકારી શ્રી બદલાઈ ગયા, પરંતુ તંત્ર અને ઓથોરિટીવાળા દ્વારા આજ સુધી ગરીબોની કોઈ પણ માંગણી પૂરી કરવામાં ન આવતા અમે સતત 2 મહિનાથી એટલે કહેવા જાય કે 22 ઓગસ્ટના રોજથી તમામ માંગણીઓ બાબતે સર્વે કરાવી રહ્યા છે અને ધમકી પણ આપતા જઈને આવ્યા છે કે ભાઈ અમારી માંગણી નહીં સ્વીકારો તો અમે હાઈવે બંધ કરાવીશું। પરંતુ છેલ્લી વાર અમારા પ્રાંત અધિકારી શ્રી જાલોદ દ્વારા અમને તારીખ 13 અને 14 તારીખે નવેસરથી એટલે કે 4થી વખતનું સર્વે કરાવી અમને ગત સમયમાં જે અમને લોલીપોપ પકડાવવામાં આવેલ હતી, પરંતુ હવેથી આવું ના થાય એવી જવાબદારી લઈ પ્રાંત સાહેબે જાલોદ તાલુકાના 14 ગામમાં જે અમારી 17 માંગણીઓ હતી એ તમામ માંગણીઓ બાબતે નવેસરથી સર્વે કરાયું। એ સર્વેની જે અમારી 17 માંગણીઓની લિસ્ટ હતી એ યાદી આજે અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને આપવા માટે આવેલ હતા અને સાથે અમે આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી મારફત એવી ચીમકી ઉચ્ચારી છે કે 28 નવેમ્બરના રોજ જો જવાબદાર જેટલા પણ અધિકારીઓ છે અમારી માંગણી મુજબના તેઓની મિટિંગ બોલાવી તારીખ 2 ડિસેમ્બરના રોજ સુધી અમને લેખિત બાંહેધરી, અને એ લેખિત બાંહેધરી એવી કે અધિકારીઓ કે એ નહીં પણ અમે ખેડૂતોએ જે તારીખ અને સમય મર્યાદા સૂચવી છે એ અંતર્ગત અમને જો લેખિત બાંહેધરી આપવામાં નહીં આવશે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી જાલોદ તાલુકાના 14 ગામોમાં ચાલતું આ કોરિડોર હાઈવેનું કામ તદ્દન રીતે બંધ કરાવવામાં આવશે। અને એ બાબતે કોઈ પણ જાનહાનિ કે અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે। મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન। જાલોદ તાલુકામાંથી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નંબર 148 નયનના 14 ગામોના અસરગ્રસ્તો છેલ્લા ઘણા સમયથી પોતાની મૂળભૂત તેમજ પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે લડત આપી રહેલ છે, પણ જવાબદાર ઓથોરિટી, કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતે ફક્ત વાયદાઓની લોલીપોપ આપી ગરીબ ખેડૂત પ્રજાને મળવાપાત્ર લાભ, સુવિધા તેમજ સહાય આપી રહેલ નથી। વર્ષોથી પોતાના પરિવારની વારસાઈથી મળેલ જમીનમાં ખેતી કરી આ પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ કોરિડોર બનવાથી આ જમીનો પર ખેડૂતોની જમીનો જવાબદાર તંત્ર દ્વારા સસ્તા ભાવે લઈ લેવામાં આવેલ હતી। ત્યારબાદ કોરિડોરની કામગીરી ચાલતા આ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીન ખેતીલાયક ન રહેતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે। જવાબદાર તંત્ર દ્વારા 2 વાર આ અંગે સર્વે કરવામાં આવેલ છે અને ત્રીજી વાર ફરી આ વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ છે। આ વિસ્તારમાં કોરિડોર હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા અવ્યવસ્થિત માટી પુરાણ, મકાન, કૂવા, બોર, હવાડા, સંડાસ, બાથરૂમ, વૃક્ષો જેવી અનેક બાબતોનું વળતર આ 14 અસરગ્રસ્ત ગામો દ્વારા માંગવામાં આવેલ છે, પરંતુ તેમને આ અંગે ફક્ત વાયદાઓની લોલીપોપ જવાબદાર તંત્ર પાસેથી મળેલ છે। આ અંગે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ કહ્યું કે નવા કરાવેલ સર્વેમાં જે મૂળ 17 માંગણીઓ છે તે માંગણીઓનો જો 28 નવેમ્બર સુધી જવાબદાર અધિકારીઓ સાથે સંકલન કરી 2 ડિસેમ્બર સુધી તમામ માંગણીઓ સમય મર્યાદા મુજબ પૂરી થાય તેવું લેખિત નહીં આપે તો 3 ડિસેમ્બરથી આ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરાવી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ ઘટના બને તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે તેવી ચીમકી મુકેશ ડાંગી દ્વારા આપવામાં આવેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।